ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો બ્લોગની શરૂઆત કરી દીધી છે આંગણવાડીમાં. કે છોકરા થોડા ઘણા આવ્યા છે, થોડા ઘણા નથી આવ્યા, તો આપણે સાફ સફાઈ કરી નાખીએ. ચાલો. અને આજનો વેધર કંઈક આવો છે, જુઓ મસ્ત. જો બધું લીલું છમ જેવું છે. તડકો પણ બહુ મસ્ત નીકળી ગયો છે. ચાલો, બાળકો આવે તો થોડી સાફ સફાઈ કરી નાખીએ. કામકાજ થોડું ઘણું બાકી છે, એ પણ કરવાનું છે. તો ચાલો તૈયારી મંડી કરવા. બાળકો પણ આવવા માંડ્યા છે. અને જો આજનું મેનુ આપણે જોઈ લઈશું છે. હા, આજ છે મંગળવાર. તો જો શાકભાજી ઉમેરેલી વઘારેલી ખીચડી બનાવવાની છે તૂર દાળની, અને લીલી ભાજીના વઘારેલા મુઠિયા બનાવવાના છે. તો આપણે એની પણ તૈયારી કરવાની છે. ચાલો મસ્ત બારી ખુલ્લી નાખીએ. વેધર બહુ મસ્ત હોય ને, તડકો પણ છે. ચાલો, બાળકો આવી ગયા, થોડા ઘણા બાકી છે. ચાલો બ્લોગમાં જોડાયા. ચાલો, તો અમારા આંગણવાડીના બધા બાળકો મસ્ત રીતે આવી ગયા છે. જો મસ્ત રીતે બેસી પણ ગયા છે. ટીચર હાજરી પુરાવશે અને આપણે રસોઈનું કામકાજ ચાલુ કરશું. કા આવી ગયા ને? તો ટીચર આવે તે શું કહેવાનું? તો અમારા બાળકો છે આવી ગયા એટલે અમને નમસ્તે કરે. કા નમસ્તે કરો ને અમને. નમસ્તે કરે. હાજરી બોલાવી તો શું બોલવાનું? હાજરી પૂરે ટીચર તો છોકરાઓ બધા જય ભારત બોલે. કા બોલો ને. આપણે નાસ્તાની તૈયારી કરી લે. ચાલો, તો પૂર્વભાઈ મસ્ત કાગડાની વાર્તા કરશે ને પૂર્વભાઈ? ચાલો કરો જોઈ. એક મોટું જંગલ હતું. એમાં એક કાગડો રહેતો હતો. એને બહુ તરસ લાગી હતી. તો તમને ગામમાં ગયો. એને આમ જોયું ક્યાંય પાણી ન મળ્યું. એને નીચે જોયું કે એને મટકી પડી હતી પાણી. કાંકા કરતો નીચે ગયો અને એમાં જોયું કે થોડુંક જ પાણી હતું. એને યુક્તિ ચૂકી અને એને એમાં પથ્થર નાખ્યો ને તો ઉપર પાણી આવતું ગયું. પિન કાકા કરતો ઉડી ગયો. વેરી ગુડ. પૂર્વભાઈને બહુ મસ્ત વાર્તા આવડી હો પૂર્વભાઈ કાગડાની. કે પૂર્વાએ શેની વાર્તા કરી કોને ખબર છે? શેની વાર્તા હતી? કેની વાર્તા? તરસ્યા કાગડાની વાર્તા કરી. કેની કરી? હા, આમ જો થોડુંક પાણી હતું તો એને પાણા નાખ્યા અંદર મટકામાં, તો ઉપર પાણી આવ્યું અને પાણી પી લીધું. ચાલો, તો મસ્ત જો આપણે લોટ ઠલવી દીધો છે. કેમ કે જો આવી રીતે આટો તૈયાર આવે અને આ 45 આટો છે. જો આવો મસ્ત આટાની બેગો આવે આંગણવાડીમાં, અને આટામાંથી જ આપણે બધી વસ્તુ છોકરાઓ માટે બનાવવાની હોય. કેમ કે આટામાં અનેક પ્રકારના છે ને વિટામિન હોય. બધું સોયાબીન બધું નાખેલું હોય. એમાં એટલું તો છે બધું. ચાલો, તો બનાવી નાખીએ બધી રસોઈ. ચાલો, તો મસ્ત જો અહીંયા આપણે ખીચડી બનાવવાની છે. તો એનો વઘાર બહુ મસ્ત રીતે આપણે કરી નાખ્યો છે. આપણે ચોખા દાળ ને બધું એમાં ઉમેરી દઈ મસ્ત ખીચડી બનાવી નાખીએ સવારનો નાસ્તો બાળકો માટે. ચાલો, એ તૈયારી કરી નાખીએ ને મસ્ત આપણે મેથીના બનાવવાના સાથે મૂક્યા, તો એની પણ તૈયારી હારવાર કરી નાખીએ. અહીંયા મસ્ત આપણી ખીચડી થઈ રહી છે ને અહીંયા મસ્ત આપણે ઢોકળા બનાવવાનું પાણી મૂકી દીધું છે ને અહીંયા મસ્ત આપણે લોટ બાંધી લીધો છે. કેમ કે આપણે બનાવવાના છે ઢોકળા. તો ચાલો ઢોકળા મૂકી દઈ. તો બાળકો માટે મસ્ત સવારનો નાસ્તો બની રેડી છે. મસ્ત ખીચડી જોવી મસ્ત બની રેડી છે આપણી ખીચડી. ચાલો, તો બાળકોને સવારનો નાસ્તો આપી દઈશ. ચાલો, તો આપણે બાળકોને સવારનો નાસ્તો આપી દીધો છે ને અહીંયા મસ્ત જો કચરા પોતા થઈ ગયા છે, સાફ સફાઈ થઈ ગઈ છે. અને ટીચર થઈ ગયા છે છોકરાઓને સમાજવાડીમાં પ્રવૃત્તિ કરાવવા, અને આપણે મસ્ત ઢોકળા વઘારવાના છે. જો આપણા ઢોકળા બફાઈને કમ્પ્લીટ થઈ ગયા છે. જો મસ્ત હવે આપણે ઢોકળા વઘારવાના છે. તો પહેલાં ઢોકળાને સુધારી નાખીએ અને પછી વઘારી નાખીએ. ચાલો, તો મસ્ત આપણે બાળકો માટે ગરમ ઢોકળા વઘારી નાખ્યા છે. જો અહીંયા ઢોકળા બની રેડી છે આપણા. જો મસ્ત ગરમા ગરમ ઢોકળા દેવાના છે. ચાલો, આપણે બાળકોને ઢોકળા આપી દઈએ. નાસ્તો દેવાનું થઈ ગયું છે. અને બાળકો જો એની મસ્તીમાં બેઠા છે બધા. ચાલો, તો જો બાળકો બધા માથા ઉપર હાથ રાખો. જોઈને બધા રેખા માથા ઉપર હાથ. તો ઢોકળા ખાવા ને? તો નાસ્તો આપી દઉં? તો બધાય માથા ઉપર હાથ રાખજો તો જ આપીશ. હો, બધાને છે ને માથા ઉપર હાથ. ચાલો, તો આપણે બાળકોને નાસ્તો આપી દઈએ. બાળકો જો સરસ મજાના ડાયા થઈ ગયા છે. એટલે જો એમ કે માથા ઉપર હાથ રાખે એટલે ઢોકળા આપી દે એમ કેવું? ચાલો, આપણે બાળકોને નાસ્તો આપી દઈએ. ચાલો, તો બાળકોને બધાને નાસ્તો આપી દીધો. બાળકો જો એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. મજા આવે ને?
ચાલો તો ઠોકરા જોતા હોય લેવા આવજો હો. ચાલો તો બાળકોને બધાને મસ્ત રીતે જો ઠોકરા આપી દીધા છે ને એની મસ્તીમાં બાળકો ખાઈ રહ્યા છે નાસ્તો. ચાલો તો આજે મસ્ત અમારી મંગળવારની ઉજવણી કરી છે કેમ કે આજે તો કિશોરીનો એટલે કે છોકરીઓનો મંગળવાર ઉજવવાનું હોય કેમ કે છોકરીઓ 14 થી 18 વર્ષની હોય એને બધું સમજાવવાનું હોય લોહીના ટકા વિશે આ તે એ બધું અમારે વર્કરબેન છે એને બધું સમજાવી દીધું છે અને એ મંગળવાર પણ અમે ઉજવી નાખી છે આંગણવાડીએ. ચાલો તો આજનું કામકાજ પૂરું થઈ ગયું છે તો ચાલો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો મળશું એક નવા બ્લોગ સાથે.